પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો ગુજરાતના અમદાવાદમાં રહેતા ઋષિ ભટ્ટે જીપ લાઇનનો આનંદ માણતી વખતે પોતાની સેલ્ફી સ્ટિક વડે રેકોર્ડ કર્યો હતો। તો વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અચાનક બેસરણ ખીણમાં ગોળીબાર શરૂ થાય છે અને લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં ત્યાં દોડવા લાગે છે। તો આ વિડીયોમાં આતંકવાદી નિર્દયતાથી ગોળીઓ ચલાવતા જોવા મળે છે। તો આ વિડીયોમાં આતંકવાદીઓની ક્રૂરતા તો દર્શાવવામાં આવી છે, પરંતુ ગોળીઓનો અવાજ પણ સંભળાય છે। તો ઋષિ ભટ્ટે દાવો કર્યો છે કે તેમણે જીપ લાઇન ઓપરેટર પર શંકા છે। તેમણે કહ્યું કે જીપ લાઇન શરૂ કરતાની સાથે જ ઓપરેટર 3 વખત અલ્લાહુ અકબર કહ્યું અને પછી ગોળીબાર શરૂ થયો। આનાથી તેમને શંકા થાય છે કે ઓપરેટરનો આ આતંકવાદી હુમલા સાથે કોઈ સંબંધ હોઈ શકે। ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ NIA ને સોંપી દીધી છે। ત્યારે આતંકવાદી હુમલાના 7મા દિવસે પહેલગામ આતંકવાદી હુમલાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે અહીં પ્રશ્ન એ છે કે શું જીપ લાઇન ચલાવનાર વ્યક્તિને ખબર હતી કે હુમલો થવાનો છે? બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।